આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે। નમસ્કાર। ઝારખંડ વિધાનસભા માટે 2 ચરણ તેમજ મહારાષ્ટ્ર વિધાનસભા માટે 1 જ ચરણ ઉપરાંત વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠક તેમજ ઉત્તર પ્રદેશમાં 9 સહિત અન્ય રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટેની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે। મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે। દરમિયાન ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે। મતગણતરી પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના મતગણતરી કેન્દ્ર ખાતે કરવામાં આવશે। 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી કરાશે। આ પ્રક્રિયામાં 159થી વધુ અધિકારી કર્મચારીઓ જોડાશે। મતગણતરી કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના ગઈકાલે બીજા દિવસે સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ તથા એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા અને આંકડા વિશ્લેષણ એ વિષયો ઉપર વક્તવ્ય સત્ર યોજાયું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। એનવીડિયાના નિર્દેશક જીગર હાલાણીએ સરકારની સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીના ઉપયોગ અંગે માહિતી આપી હતી। ઉપરાંત તેમણે રાજ્યને એઆઈ આદર્શ બનાવવા હાલમાં થતી કામગીરી અને ઉપલબ્ધતાઓ અંગે જાણકારી આપી હતી। ઉપરાંત એઆઈ ટેકનોલોજીની મદદથી જરૂરિયાતમંદો સુધી સરકારની યોજનાઓનો લાભ કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે શ્રી હાલાણીએ એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ એગ્રીસ્ટેક પર ટેકનિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં એમ રાજ્ય સરકારની એક યાદીમાં જણાવાયું છે। પોર્ટલ પર ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને આ માટેની જાણ કરાશે। કેન્દ્ર સરકારની સૂચના અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા તારીખ 25મી નવેમ્બર પહેલા નોંધણી ફરજિયાત પૂર્ણ કરવા જણાવાયું હતું, પરંતુ હાલમાં પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા નોંધણી પ્રક્રિયા અટકી ગઈ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારોના જમીન રેકર્ડને વિશેષ ઓળખપત્ર સાથે જોડવા ગત 15 ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરાઈ હતી। આ નોંધણી હેઠળ ખેડૂતોને 11 આંકડાનું વિશેષ ખેડૂત ઓળખપત્ર અપાશે, જેમાં તેમની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે। કચ્છના ધોળાવીરાનો ભારત સરકારના સ્વદેશ દર્શનના બીજા તબક્કાની પરિયોજના હેઠળ સર્વગ્રાહી વિકાસ કરાશે। યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ ધોળાવીરામાં 135 કરોડ રૂપિયાના ખર્ચે કચ્છની સંસ્કૃતિ, કળા અને ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે। ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શનના બીજા તબક્કા અંતર્ગત રાજ્યના ધોળાવીરા અને દ્વારકા સહિત દેશના 50 સ્થળની પસંદગી કરાઈ છે। ધોળાવીરાને ટકાઉ અને પ્રતિભાવ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર 2 ભાગમાં કામગીરી કરાશે। પ્રથમ તબક્કામાં સંસ્કૃતિ ગામ, એમપી થિયેટર, ટેન્ટ સિટી, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામ કરાશે। ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા 2 અનોખી ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ રહી છે। તારીખ 19મી નવેમ્બરથી શરૂ થયેલી આ સ્પર્ધામાં તારીખ 24મી નવેમ્બર સુધી ફોટોગ્રાફીના ઉત્સાહીઓને તેમના પોતાના દ્રષ્ટિકોણ દ્વારા રાજ્યની સુંદરતા દર્શાવવા આમંત્રિત કરાયા છે। આ સ્પર્ધા થકી ગુજરાત પ્રવાસન વાઇબ્રન્ટ રાજ્યની વણખેડાયેલી સુંદરતા અને રાજ્યના ઓછા જાણીતા આકર્ષક સ્થળોને વિશ્વ સમક્ષ લાવવાનો પ્રયાસ છે। સ્પર્ધામાં ભાગ લેવા ફોટોગ્રાફર્સે સત્તાવાર અરજીપત્ર દ્વારા અરજી મોકલવી પડશે। સબમિશનમાં DSLR, મિરરલેસ કેમેરા, ડ્રોન, GoProનો ઉપયોગ કરીને લીધેલી ઉચ્ચ ગુણવત્તાની તસવીરો હોવી જોઈએ। મોબાઈલ ફોનથી લીધેલા ફોટોગ્રાફ્સ સ્વીકારવામાં નહીં આવે। તસવીરો JPEG, JPG અથવા PNG ફોર્મેટમાં હોવી જોઈએ। દરેક સ્પર્ધક દરેક શ્રેણી દીઠ 3 જેટલી તસવીર મોકલી શકે છે। વિજેતા તસવીરને ગુજરાત ટુરિઝમ 2025ના કેલેન્ડરમાં તેમજ ગુજરાત ટુરિઝમની સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ્સ પર સ્થાન મળશે। પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના ગઈકાલે પ્રથમ દિવસે 17 વિકેટ પડી હતી। ભારતે પ્રથમ દાવમાં 150 રન કર્યા હતા। જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંત સુધી 7 વિકેટ ગુમાવી 67 રન કર્યા હતા। આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।